રાજ્યમાં તૂટેલા રોડ પુલ અને હાઈવેને લઈ મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી। રોડની ખરાબ સ્થિતિને લઈ ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી। કોન્ટ્રાક્ટરને આપેલી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચન કરાયું। નગરપાલિકા અને મહાનગરપાલિકાના રસ્તા અંડરબ્રિજના પ્રશ્નો અંગે ધ્યાન આપવા સૂચન કરાયું। ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામ આપવામાં આવે એવી સૂચના પણ આપી છે। आज अंगे વધુ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ રસ્તા અને હાઈવેની જે રોડની ખરાબ પરિસ્થિતિ છે તેને લઈને એક મહત્વની સમીક્ષા બેઠક જે છે તે આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે બોલાવી હતી, જેમાં ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડની અંદર નુકસાન થતા હોય તેવા રોડ રસ્તાઓની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રાખવામાં આવી છે અને સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરો કે જ્યાં ડિફેક્ટિવ લાયબિલિટીનો પીરિયડ હજી પણ ચાલી રહ્યો છે તેના રસ્તાના સમારકામ માટે કોન્ટ્રાક્ટર જે છે તે તાકીદે યુદ્ધના ધોરણે તે રસ્તાઓનું સમારકામ કરે તે માટે અધિકારીઓને કડક સૂચના આપી છે। આ ઉપરાંત નગરપાલિકા મહાનગરપાલિકાઓની અંદર રસ્તા અંડરબ્રિજ સહિતના પ્રશ્નો જે છે તેને પણ અધિકારી લેવલે અને જે પણ પદાધિકારી છે તેમને પણ આ કામગીરી જે છે તે સુચારુ રીતે થાય તે માટે તાકીદ કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટરોને જ કામ જે છે તે આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે, જે તે કોન્ટ્રાક્ટરને આ કામ આપી દેવામાં આવે છે અને તેના કારણે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ થાય છે। રોડ રસ્તા તૂટ્યા બાદ પણ કોન્ટ્રાક્ટર જે છે તે પોતાની જવાબદારી સમજતા નથી અને આ તબક્કાની અંદર અધિકારીઓ જે છે તે વિભાગ જે છે તે આ કોન્ટ્રાક્ટર પર કડક હાથે કામ લે તે પ્રકારની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે અને તેમને આજે બેઠક જે છે તે રાજ્યના રોડ રસ્તાની જે પ્રકારની સફળેલી સ્થિતિ હાલ જોવા મળી રહી છે તેને તંદુરસ્ત કરવા માટે બોલાવી હતી। બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।